આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટકેદાર રગડાની રેસીપી જોઈશું, સાથે સ્પેશિયલ એવો મસાલો બનાવીશું જે આ રગડાને ખૂબ જ સ્પેશિયલ અને ચટકેદાર બનાવી દેશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા જ રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. આજે આપણે એક અલગ જ રીતનો રગડો બનાવવાના છીએ જે ખૂબ જ ટેસ્ટી બનવાનો છે. તો તેના માટે સૌથી પહેલાં આપણે એક ટમેટું લઈ લઈશું. ટમેટાને મેં આ રીતે રફલી કટ કરેલું છે. બહુ મોટા પીસીસ નહીં કરીએ, મીડિયમ એવા નાના એવા પીસીસ કરી લેશું. ત્યારબાદ એક ડુંગળી લીધેલી છે, ડુંગળીને પણ આ રીતે રફલી કટ કરી લેશું. તમે જોઈ શકો છો મેં કેવડા કટ કરેલા છે. ત્યારબાદ 2 નાના એવા બટાકા લીધેલા છે. તમે વધારે થોડા બટાકા એડ કરવા હોય તો કરી શકો છો. અને તેને પણ છાલ કાઢીને ધોઈને લીધેલા છે અને આ રીતે રફલી તેના પણ એવા નાના નાના ટુકડા કરીને તૈયાર કરી લેશું. હવે મેં અહીંયા એક વાટકો ભરીને સફેદ વટાણાને આખી રાત માટે પલળવા માટે રાખી દીધેલા હતા. તમે જોઈ શકો છો કે કેવી રીતના પલળ્યા છે. એકદમ સરસ એવા થઈ ગયા છે, પલળીને મોટા એવા થઈ ગયા છે સાઇઝમાં. તો સરખા એવા પલળી જાય એ રીતે કરવું. અને જો તમારે થોડી ઉતાવળ હોય તો જ્યારે પલાળો ત્યારે થોડો એવો જે આપણે સોડા હોય એ એડ કરી દેવો અને ગરમ પાણીથી પલાળવા, જેથી કરીને ઝડપથી તે પલળી જશે. તો હવે આપણે કુકરમાં તેને લઈ લેશું અને મેં 2 ગ્લાસ જેટલું પાણી અત્યારે એડ કરેલું છે. ત્યારબાદ જે આપણે ચોપ કરેલા બટેકા, ડુંગળી અને ટમેટાં છે એ એડ કરીશું. હળદર અને મીઠું એડ કરી દેશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને તેને 5 થી 6 સીટી લગાડી દેશું, અથવા તો જ્યાં સુધી તે બફાય ત્યાં સુધી આપણે કરી લેશું. હવે આપણે અહીંયા ફુદીનો લઈ લેશું. તો આજે હું તમને એક ફુદીનો કટ કરવાની નવી રીત શીખવાડીશ. કદાચ તમને આવડતી હશે કે નહીં આવડતી હોય, મને ખ્યાલ નથી, પણ એક વખત તમે જો આ રીતે કરતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. તો સૌથી પહેલાં ફુદીનાને આપણે એક પાંદડા ન તોડવા પડે, તો ઉપરની જે દાંડલી હોય તે આપણે તોડી લેશું, ઉપરનું જે ફૂલ જેવું હોય છે એ. અને તેની વિરુદ્ધ દિશામાં જ્યારે ખેંચીશું ને તો આ રીતે ફટાફટ તે પાંદડા નીકળી જાય છે. તો આ જે રીતે કરવાથી આસાનીથી ફુદીનો આપણે જે એક પાંદડા છે તેને કાઢી શકીએ છીએ અને ફટાફટ આ રીતે થઈ જાય છે. તો આ રીતે મેં ફુદીનાને કરી લીધેલા છે, એક પાંદડા કાઢી લીધેલા છે. અને આમાં એવું થાય કે જેટલા પાંદડા આપણે જોઈતા હોય એટલા આપણે લઈ શકીએ અને બીજા પાંદડા એમનેમ ડાળખામાં જ રહી જાય છે. હવે તેમાં એટલા જ પ્રમાણમાં આપણે મિક્સર જારમાં ફુદીનાના પાનને લઈ લઈશું. સાથે એટલા જ પ્રમાણમાં કોથમરી, 2 તીખા મરચાં લીધેલા છે, 1 ઇંચ આદુનો ટુકડો કટ કરીને ખમણીને લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી 2 થી 3 ચમચી જેટલી મેં સેવ લીધેલી છે. પીસવામાં બહુ સરસ એવી ફાઇન એવી પેસ્ટ થાય એટલા માટે, અને કલર પણ બહુ સારો એવો આવે. થોડું પાણી અને લીંબુ એડ કરીને આપણે તેને સરસ એવી ફાઇન એવી પેસ્ટ બનાવી લેશું અને ગ્રીન ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણવાળી ચટણી બનાવીશું. તો તેના માટે મેં ખાંડણીમાં લસણ અને લાલ મરચું જે હોય તેને ખાંડીને લીધેલું છે અને માત્ર આમાં થોડું એવું જ મીઠું એડ કરેલું હતું. તો હવે જેટલી ચટણી બનાવી હોય તેટલી કાઢીને તેમાં પાણી એડ કરીને આપણે આ રીતની સરસ એવી તૈયાર કરી લેશું. અને તેમાં મેં થોડું એવું જ મીઠું અને લીંબુ એડ કરેલું છે, બાકી કંઈ નથી કરેલું. તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે સ્પેશિયલ મસાલો જે બનાવવાના છીએ રગડા માટે, અથવા તો તમે કોઈ પણ ચાટ બનાવતા હોય તેમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. તો તેના માટે મેં એક પેન લીધેલું છે, તેમાં 3 તીખા સૂકા લાલ મરચાં હોય એ લીધેલા છે. તીખાશ તમારે જેટલી રાખવી હોય, 2 વધારે કે ઓછી તો કરી શકો છો. 2 કાશ્મીરી મરચાં લીધેલા છે, 1 થી 1.5 ચમચી જેટલું આખું જીરું અને 1/2 ચમચી જેટલો અજમો અને 12 થી 15 નંગ જેટલા આખા કાળા મરી લીધેલા છે. તો સૌથી પહેલાં આપણે મરચાંને થોડા રોસ્ટ કરી લેશું અને ત્યારબાદ બધો મસાલો એડ કરીને જે બીજા જીરું ને બધું છે એ એડ કરીને આપણે સરસ એવા રોસ્ટ કરી લેશું. સરસ એવા રોસ્ટ થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને તેને ઠંડા કરવા માટે રાખી દઈશું. ત્યારબાદ આપણે હવે જે રગડો છે તેનો વઘાર કરી લઈશું. તો મેં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. બહુ તેલની જરૂર નહીં પડે અહીંયા. તેમાં 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં એડ કરીશું અને 1 તીખું મરચું અને 1 ઇંચ જેટલું આદું ને ખમણીને મેં એડ કરેલું છે. સાથે હિંગ પણ એડ કરેલી છે. અહીંયા આદુ અને મરચાંની થોડી એવી કચાશ જ દૂર થાય ત્યારબાદ આપણે જે બાફેલો રગડો છે તે આમાં એડ કરી દઈશું. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું સૌથી પહેલાં, અને હાઈ ગેસની ફ્લેમ રાખી દઈશું જેથી કરીને તે ઉકળવા માંડે. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે બધી વસ્તુ છે તે સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ જે રગડો છે તેમાં જ્યારે આપણે બાફવા ટાઈમે ડુંગળી અને ટમેટાં એ એડ કરીએ છીએ તો તેનો જે સ્વાદ છે તે ખૂબ જ ટેસ્ટી આવે છે અને એકદમ અલગ જ ફ્લેવર થઈ જાય છે. સાથે આપણે જે
મસાલો બનાવ્યો છે તેનાથી પણ ખૂબ ટેસ્ટી એવો આ રગડો બનીને તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવા વટાણા પણ બફાઈ ગયા છે। તો ચમચાની મદદથી જેટલા બટાકા જે મેશ થયા હતા એટલા મેં કરી લીધેલા છે અને આ રીતે મેશરની મદદથી થોડા એવા કરી લીધેલા છે બધી વસ્તુને મેશ। તમારે અહીંયા ટમેટાને જો આના કરતાં પણ નાના ટુકડા કરીને એડ કરવા હોય તો કરી શકો છો, જેથી કરીને વચ્ચે વચ્ચે જરા પણ દેખાય નહીં, પણ આમાં એટલું બધું દેખાશે નહીં। હવે મેં સાઈડમાં ગરમ પાણી કરવા માટે મૂકી દીધેલું હતું અને રગડામાં આપણે થોડી એવી હળદર પાવડર અને આગળ આપણે બફા ટાઈમે પણ એડ કરેલી છે, પણ મેં થોડી જેવી એડ કરેલી છે। ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરેલું છે અને ગરમ પાણી એડ કરીને તેને બેલેન્સ કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખટાશ માટે લીંબુનો ઉપયોગ કરેલો છે। ઇનકેસ લીંબુ મોંઘા હોય તો સિઝનમાં તો તમે અહીંયા આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે અડધી ચમચીથી પણ ઓછો એવો ગરમ મસાલો આપણે એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આ રગડાને સરસ એવો ઉકળવા દેશું, એકદમ સરસ એવો ઉકળી જાય અને આ રીતે તમે કન્સિસ્ટન્સી તમારે જે રીતની જોઈતી હોય એ રીતે રાખવી। થોડી ઢીલો રાખો, કેમ કે થોડી વાર પડ્યો રહેશે તો ઓટોમેટિક તે ઘટ્ટ થઈ જશે, એટલા માટે પણ એને ઉકાળવો ખાસ, ઉકળશે એમ ફ્લેવર બધા બહુ સારા એવા આવશે। હવે આપણે જે રોસ્ટ કરેલા હતા મસાલા એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। થોડો મેં તેમાં સંચળ પાવડર એડ કરેલો છે અને આમચૂર પાવડર એડ કરેલો છે। દરદરું પીસીને આપણે તેને સરસ એવું કરી લેશું અને સાઈડમાં રાખી દેશું। હવે આપણે રગડા માટેની તૈયારી કરી લેશું। તો તેના માટે મેં અહીંયા એક પાઉં લીધેલું છે, તેને આ રીતે ચોરસ એવા કટકા કરી લેશું અને તેની ઉપર આપણે સૌથી પહેલાં રગડો એડ કરીશું। તો અહીંયા રગડો થોડો ઢીલો રાખો, કારણ કે જે પાઉં છે તેમાંથી જે પાણી જે હોય છે તે એબ્ઝોર્બ કરી લેશે, એટલા માટે થોડો લિક્વિડી રાખો। હવે આપણે તેની ઉપર જે આંબલીની ખાટી મીઠી ચટણી છે તે એડ કરી દેશું। મેં અહીંયા જે આંબલીની ચટણી બનાવેલી છે તેનો વિડીયો મેં ઓલરેડી એક વખત બધી ચટણીઓની જે રેસીપી છે એ તેમાં શેર કરેલો છે, મતલબ એક વિડીયો બનાવેલો છે, તે તમે જરૂરથી જોજો। હવે ગ્રીન કલરની ચટણી આપણે ઉપરથી એડ કરી દઈશું। ત્યારબાદ લસણની ચટણી અને ખાસ જે આ મસાલો બનાવેલો છે તે ઉપરથી સરખો એવો એડ કરી દઈશું। ત્યારબાદ બારીક કાપેલી ડુંગળી એડ કરીશું, સેવ એડ કરીશું અને ઉપરથી મસાલા સિંગને એડ કરીશું, તેનાથી ક્રંચ બહુ સરસ એવો આવશે। અને બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરીને આપણે સર્વ કરીશું। અહીંયા જે આ રગડો બનાવેલો છે તો તમારે પાઉં રગડો નહીં પણ જે પાપડી રગડો હોય, પાપડી ચાટ હોય એ ખાવી હોય તો મેં એનો પણ વિડીયો અગાઉ શેર કરેલો છે, તે પણ ખૂબ જ ટેસ્ટી બને છે, તો જરૂરથી એ રેસીપી પણ જોજો। અને આ રગડો એક વખત તમે ખાશો ને તો વારંવાર આ રીતે જ બનાવવાની ઈચ્છા થશે, એટલો ટેસ્ટી બને છે, બહુ સરસ એવો સ્વાદમાં લાગે છે। મસાલો જે આપણે બનાવેલો છે તેનાથી પણ સ્વાદ બહુ સારો એવો આવે છે, સાથે આ જે રગડો બનાવવાની અને વઘાર કરવાની જે સ્ટાઇલ છે તેનાથી પણ ખૂબ સારો એવો ટેસ્ટ લાગે છે। તો જરૂરથી આ રીતે બનાવજો અને જો આજની તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।